હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે મસ્ત સવાર પડી ગઈ છે. હવે આપણે ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો છે. ગાઈ ઓફિસે આપણે સુરતની અંદર વાહનનો અવાજ તો રહેવાનો જ છે. ટૂંક સમયમાં આપણે માયક લેવાનું છે હવે, કેમ કે આમાં બેકગ્રાઉન્ડનો અવાજ તો વધારે આવે છે અને માયક લેવાનું છે. અત્યારે છે ને 9 વાગ્યા છે. ગામડે મમ્મી પપ્પાની અત્યારે વાડીએ ને ચા પાણી પીવા માંડ્યા છે 9 વાગ્યાનો. અને અહીંયા હજી આપણે તે બધા ઉઠીને ધંધે જાય છે. જો બધા ભાઈ અહીંયા આવું છે, છોકરાઓ સ્કૂલે જાય છે. જો આવું છે ભાઈ. તો ચાલો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સુરતની અંદર ટ્રેક્ટરના રિપેરના મશીન હાલે ને એના કારખાના જોવા જઈએ તો તમે તમે જોવો ને તો તમને એમ લાગે કે આમાં થોડા મશીન છે, પણ તમે જુઓ બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હોય છે. ટ્રેક્ટરના મશીન હાલે એટલે મારે તો દરરોજ આ બાજુ આવવાનું થાય એટલે મને ખબર હોય મશીન આવતા હોય. બાકી છે ને સુરતમાં જેટલા સાડીના મશીન હાલે છે ને એટલા લગભગ કેટલી જગ્યાએ હાલતા નથી. એટલું સુરતની અંદર સાડીનું મશીન હાલે છે. ઓલા ફૂલ કોમ્પ્લેક્સમાં ક્યાંય જગ્યા ન તમને જોવા મળે એટલું મશીન હાલે સાડીના બધી જગ્યાએ. હા ભાઈ, અમારી ઓફિસ તમને બતાવું. કેમ પણ આ અમારી ઓફિસ છે. આ અમારું ટેબલ છે. આ ટેબલ દેખાતું નથી ને આની અંદર કાયદેસર છે ને આ ટેબલ દેખાતું નથી નકર આની અંદર કાયદેસર છે ને વ્યવસ્થિત રીતે બધી સાડી પાથરીને અને વેપારી લોકો આવે ને એને બતાવવા માટેનું આ ટેબલ છે. પણ અત્યારે અમે શું છે ગમે માથે સાડી મૂકી દીધી હોય કેમ કે ડિઝાઇન બનતી હોય એટલે પછી જોયું ન હોય. આ છે આપણી પર્સનલ ઓફિસ છે અહીંયા. બાકી બધા લોકો છે આગળ ઓફિસમાં છે. હું એક અહીંયા હોય ડિઝાઇનરની ઓફિસ સ્પેશિયલ આ છે. મારી પાસે આ બધું કામ પડ્યું હોય અલગ અલગ. આ છે અમારા અહીંના સુપરવાઇઝર. હવે આપણે ફાઇનલી આપણે જોબ પતી ગઈ. જોબ એથી આપણે ઘરે વીવા છે. હવે થોડોક નાસ્તો કરી લઈ એટલે મજા આવી જાય. જમવાની તો જે વાર છે. નાસ્તો ગોતવા નીકળો છો અત્યારે. જો નાસ્તો ગોતવા છે ને હાલીને જાઓ પાછો એટલે ત્યાં પૂરી જાય. ભૂખ લાગી જાય થોડી વધારે એટલે નાસ્તો ગોતવા છે ને હું હાલીને જાઉં. જોઈએ હવે અહીંયા અત્યારે ત્યાં કંઈ છે નહીં. અમારે જવું જોઈએ આપણે યોગી ચોકમાં જવું જોઈએ. આવડા ખબર નહીં શું મગાવતા હોય આમાં બધા લોકો. અત્યારે ત્યાં એક મોરડિયાનો રસ આપણો આવ્યો છે. મોરડિયાનો રસ માર લઈને તો થાય. જો અહીંયા એકાદો લીટર રસ પી જઈએ ને તો કંઈક સેટિંગ આવી જાય આવી જાય. પછી મજા બગડે એવું અત્યારે કંઈ ધંધો કરાય નહીં. કદાચ આપણે જે ખાવા જાય છે ને એ કદાચ શાંતિથી ખાઈ લેવાય. નાસ્તો ગમે એ કરી લઈ. બાકી અત્યારે મોસમ નથી ને એટલે ન કરે. નકર આગળ કરીને તો વાંધો ન આવે એવું છે ભાઈ. હાલો પહેલાં નાસ્તો કરી લઈએ. અત્યારે સીઝન ફૂલ ચાલુ થઈ ગઈ ને એટલે તરબૂચ માંડ્યા છે આવવા બધી જગ્યાએ. તો અહીંયા આવડા ભાઈ તરબૂચ વેચે છે. ફૂલ જોર્સમાં હાલે છે અત્યારે સિઝનની. અત્યારે તરબૂચની લાલચ છે કે તરબૂચ ક્યારે ખાવા પડે. અમારા સુરતમાં ભાઈ તરબૂચ આવી હોય ગયા. આ બધા શું હોય ઓલા થોડાક હોય દવાવાળા કેમિકલવાળા એટલે જરા વહેલા આવી જાય અને બાકી બધાને થોડુંક વાર લાગે. પછી કેમિકલવાળા તરબૂચ ખાઈને પછી પેટમાં દુખે એટલે પછી અહીંયા આવી જવાનું સીધું મીઠું લેવા. તમારે જે ખોડિયાર મરચાંવાળા છે ને એમાં સીધું મીઠું મળે એટલે સીધું મીઠું ખાઈ લ્યો ને પેટમાં ન દુખે. બાકી આમ જો અહીંયા અત્યારે જવાની ઈચ્છા થઈ ગઈ તો એટલે હું જાઉં જરીક આટો માર લઉં. કેમ બાકી જો આ ગાડીઓ પીડી છે પાર્કિંગમાં. બહુ અંદર નથી જવું. નકામું ઈચ્છા થઈ જાય ગામડે જવાની તો થકો થાય એટલે આપણે ઓકે બહુ અંદર નથી જવું. અહીંથી પાછા વ્યા જઈએ.
અને જે આપણે કરી છે નહીં કરી. તો ભાઈ મસ્ત અત્યારે છે ને સાંજ પડી ગઈ છે. બધા એ લોકો જો પોતપોતાની ઘેરે જાય છે. અત્યારે બધા હેલ્મેટ પહેરી જાય છે. હમણાં કંઈક ઓલો હેલ્મેટનો કાયદો આવ્યો છે કે ફરજિયાત બધાને હેલ્મેટ પહેરવાના. તો કંઈક કાયદો આવ્યો છે નવો, હવે ખબર નહીં શું કાયદો. એને સરકારી બસમાં કંઈક સુવિધા એવી લાગે ભાઈ, લાઇટો કલરની થાય છે ખરું. એટલે ભાઈ આવી રીતે સુરત પ્રગતિના પંથમાં છે આયલા કરે. બાકી નથી બાકી આમ જાઉં ખાલી 5 મિનિટ તમે બેહો ને તમને એમ થઈ જાય ઓહો કેવડું માણસ ક્યાં જતા છે બધા. આવું છે ભાઈ બધું. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલ્યા કરે ધીમે ધીમે. મહેનત કરતી રહેવાની, સફળતા મળ્યા કરે. બધે લોકોને એવું છે મહેનત ચાલુ રાખવાની. સફળતા આટલી તો કાલે મળશે ભાઈ. નથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ. કાંઈ ભાઈ પોસિબલ નથી એવું છે જ નહીં ભાઈ, બધું પોસિબલ જ છે. મહેનત કરતાં શીખી જાવ ને તો. બાકી બધી વાતું છે. બાકી તમે બેઠા રહ્યો ને આપણે એમ થાય કે બધું થઈ જાય તો એ કાંઈ થાય નહીં. સવાર ઉઠીને કામે જાઓ ને તો બધા વાળા મનસુખભાઈ નથી કહેતા કામે છૂટી જાઓ, કોઈના બાપની તાકાત નથી તમને રોકી શકે એમ. કામ વધારે કરો વાપરો ઓછા ક્યાં થાય, આ ફેડો ઢગલો થતો જાય. એટલે એના જેવું છે. મનસુખભાઈ કહે છે સાચું જ છે. તો બીજેશ ભાઈલો યાદ આવી ગયો લાગે છે વહેલો સવારું. એ હમણાં ગાડી ગેરેજમાં પીડી છે ભાઈની, તો હમણાં બીજા ભેગો આવે છે એટલે થોડોક હમણાં હેરાન થઈ ગયો છે હોતે. જો 5 કલાક જમીન આવી ગયો છો. અત્યારે રૂમ બાજુ ધીમે ધીમે જઈ અને વોકિંગ કરી. એટલે આવડા લોકોએ ફૂલ જોર્સમાં કામ ઉપાડ્યું છે ભાઈ. આ લોકોએ કામ ઉપાડી દીધું. ચોમાસું હોય છે ને ત્યાં લગભગ ઓલમોસ્ટ કામ બધું પૂરું કરી દે. પછી બિલ્ડિંગ ઉપર મળશે ચડાવવા. એટલે નીચે બેઝમેન્ટમાં હોય ને પાણી ન ભરાય. એટલે આ દ્વારકેશ ગ્રુપ વાળાનું ભાઈ આમ કામકાજ મોટું છે. અત્યારે મોટામાં મોટા પ્રોજેક્ટ હાલે છે આવડા દ્વારકેશ ગ્રુપ વાળાના. એક અહીંયા હાલે છે, એક મહાવીર ચોકમાં લગભગ આમાં આગળ ક્યાંક 2-3 જગ્યાએ હાલે છે મોટા ત્યાંના પ્રોજેક્ટ. એટલે સારું કામકાજ છે આ બધાનું. કે જ્યાં જગ્યા મેળી નથી કે બિલ્ડિંગ બનાવી નથી, જગ્યા મેળી નથી બિલ્ડિંગ બનાવી નથી, કાંઈ વાંધો નહીં ભાઈ. બાકી આમ જોવો મહેફિલ જોવો કેમ પણ એક જણો હાકે છે ને 2 જણા એની ગાડીમાં પાછળ બેઠા છે. એટલે ભાઈ ગરીબી અને અમીરી એવું બધું હોય ને બધું અમુકને છે ને કહેવામાં સારું લાગે. બાકી જે નાના માણસો છે ને એમનું ને ખુશી જ છે. જો ઓલો એકલો હાકે છે 2 જણા પાછળ બેઠા છે તો એણે એમ ન કીધું તમે ઉતરી જાવ એમ. અને રાજી ખુશી દાંત કાઢતા હાઈકે જાય છે. ભાઈ ગિરિબાપુની શિવકથાનું બોર્ડ અહીંયા મારી દીધું છે. એટલે બહુ મોટા પાયે કથા બેહવાની છે. જ્યાં કથાનું આયોજન ચાલુ છે ને ત્યાં હું તમને આજ આજ એનું ડૂબ બતાવું કેવું આયોજન ચાલુ છે નહીં. જ્યાં કોઈ મિત્રને શિવકથા સાંભળવી હોય એ બધા આવી જાય છે યોગી ચોકના કોપડામાં. બહુ મોટા પાયે ડૂબ બંધાય છે. અત્યારે હું ત્યાં જ જાઉં છું હાલી. આગળ હું જાઉં અત્યારે પાણીની ટાંકી પાસે બોર્ડ માર્યું છે. તો આગળ વધશે યોગી ચોકમાં એવા બધી બોર્ડ મારેલા છે. તો આગળ હું છે ને તમને અહીંયા અત્યારે ડૂબ બાંધવાનું ચાલુ છે કામકાજ. ત્યાં હું જઈને તમને બતાવું કે લોકોએ કેવડું ડૂમ બાંધ્યું છે ને. શિવકથા ગિરિબાપુની હોય એટલામાં તમને ખબર જ છે કે નાનું ડૂમ ન હોય, બહુ મોટું જબરદસ્ત જ બન્યું હતું. તો ભાઈ અહીંયા છે ને ગિરિબાપુની શિવકથાનું આવી ગયું છે ઓલું. હું તમને બતાવું. અત્યારે લાઇટો ચાલુ છે ધીમે ધીમે. તમે પણ જોવો ને એટલે આનંદ તો આવી જ એમાં કંઈ ઘટે જ નહીં. જો યોગી ચોક ઓડા વિસ્તારમાં તમે આવો રોડે એટલે તમારે અહીંયા છે ને તમને ગિરિબાપુનું બોર્ડ દેખાઈ જાય. આ ગિરિબાપુનું બોર્ડ દેખાય ને ત્યાંથી એન્ટ્રી મારવાની છે. પછી સીધું જ તમને સામે ડૂમ દેખાય. જો કેમ પણ બહુ એટલે બહુ જબરદસ્ત મોટું આયોજન છે. ટૂંક સમયમાં છે ને આ બધી ગાડીઓ અહીંથી લેવાઈ જાય. પછી એકેય ગાડીઓ અહીં રહે નહીં. આ બધી ગાડીઓ વહી જાય અહીંથી. પછી હાવ ક્લિયર થઈ જાય. અત્યારે ધીમું કામકાજ ચાલુ છે.
જો હું તમને બતાવું નજીક જઈને હાવ અહીંયા શિવકથાની કંઈક કાર્યાલય છે જે પણ કોઈ મિત્રોને સ્વયંસેવકને સેવા કરવી હોય અથવા કંઈક કામ હશે ને તો એ બધા અહીંયા બધાને નામ નોંધી કરવાની એની કાર્યાલય છે એની કાર્યાલય છે ને આ છે ડોમ ભાઈ ખબર નહીં એમાં એન્ટ્રી ક્યાંથી થતી હોય બહુ જબરદસ્ત ડોમ બાંધ્યો છે જો અત્યારે ઝુમ્મર મારવાનું કામ ચાલુ છે અંદર ઝુમ્મર મારે છે આ લોકો લાઇટિંગ વાળા એટલે ઝુમ્મરનું એનું કામ પતી જાય પછી ચાલુ થશે તારીખ છે 21/2 થી 1/3 સુધી છે એટલે 5 દિવસની અંદર ચાલુ થવાની છે શિવકથા જોરદાર ભાઈ મોટા પાયા કથા ચાલુ થાય જે કોઈ મિત્રોને જોવા આવ્યું હોય આવી જાયજો તો ચાલો હવે આપણે વોકિંગ પતી ગયું છે અને આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું મળશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તમારા ફેમિલી મિત્રો અને ફ્રેન્ડ સર્કલને બધાને સબસ્ક્રાઈબ કરાવી આવો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી દો બાકી લાગશે વાર આવશે મજા તો ચાલો મળ્યા કાલે એક નવા બ્લોગમાં બાય બાય